હવે વાત કરીએ ખેડાની તો ડાકોર મંદિરમાં મનોરથના ભાવ વધારા મુદ્દે બેઠક થશે। ટેમ્પલ કમિટીને ચેરમેન ટ્રસ્ટી પૂજારીની વચ્ચે બેઠકમાં ભાવ વધારાને લઈને કરવામાં આવશે ચર્ચા। તો બેઠક બાદ મનોરથના ભાવ વધારા મામલે નિર્ણય લેવામાં આવશે। ટેમ્પલ કમિટીના અચાનક ભાવ વધારાથી ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે ધજાના 600 ને બદલે 2500 કરતા હોબાળો મચ્યો હતો। હવે ભક્તોને પૂજારીઓના વિરોધ બાદ કમિટી નીમવામાં આવી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કિશન રાઠોડ પાસેથી। કિશન, મનોરથના ભાવ વધારા મુદ્દે હવે બેઠક થવા જઈ રહી છે। જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તેને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો, તે નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો। હવે બેઠક ક્યારે થવાની છે, શું નિર્ણય લેવામાં આવી શકે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મનોરથના ભાવ વધારાને લઈને લેવાયેલા નિર્ણય બાબતે જે સમગ્ર મામલો હતો તેમાં આજે બેઠક યોજાઈ શકે છે। વ્યાપક પ્રમાણમાં મનોરથના ભાવ વધારાના સેવક, પૂજારી અને ભાવિક ભક્તોના આ વિષય પર ચર્ચાનો વિષય બન્યો હતો, જેને લઈને મંદિર પર ધજા ચડાવવાનો જૂનો ભાવ 610 રૂપિયા હતો, જે 2500 જેટલો વધારો કર્યો હતો। આમ અલગ અલગ પ્રકારના લાગામાં ભાવ વધારો કરતા આજે સેવક, પૂજારીઓ અને ભાવિક ભક્તો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જે બાદ 15 મે સુધી મોકૂફ રાખવા જણાવ્યું હતું। આજે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન, ટ્રસ્ટીઓ અને સેવકો, પૂજારીઓ વચ્ચે આજે આ બાબતે મહત્વની બેઠક થઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે। જી કિશન, ધન્યવાદ જાણકારી બદલ।